આજે 9 તપાનો ત્રીજો દિવસ. છેલ્લા 2 દિવસમાં સૌથી વધુ તાપમાન રાજસ્થાનના પલોદીમાં નોંધાયું હતું. 9 તપાના પ્રથમ દિવસે તાપમાન 50 હતું, તો જ્યારે બીજા દિવસે તે 51 હતું. જમ્મુમાં પણ તાપમાન 42 ડિગ્રી અને હિમાચલના ઉનામાં 44.4 ડિગ્રી પર પહોંચી ગયું હતું. ત્યારે સોમવારે જેસલમેરમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર તૈનાત એક બીએસએફ જવાનનું લૂ લાગવાથી મોત થયું હતું. જ્યારે અજમેરના કેકરીમાં એક 80 વર્ષના વૃદ્ધ પણ મોતને ભેટ્યા હતા. મહત્વનું છે કે રાજસ્થાનમાં ગરમીને કારણે 4 દિવસમાં મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. બિહારમાં પણ નાગાલેન્ડના એક સૈનિકનું હીટ સ્ટ્રોકથી મોત થયું છે. રવિવારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના 37 સ્થળોએ 45 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું. એક દિવસ પહેલા એટલે કે શનિવારે દેશમાં માત્ર 17 જગ્યાએ જ તાપમાન 45 ડિગ્રી કે તેથી વધુ હતું, જેને લઈને હવે હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી તીવ્ર હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.